લોકોને એક પ્રશ્ન હોય કે હું દેશ માટે શું કરી શકું, તો આ વાતને સાંભળો. કરોડો રૂપિયા ખર્ચીને વિદેશમાંથી એક વસ્તુને ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જ્યારે આપણા દેશની અંદર જ એના કરતાં બેટર ઓપ્શન અવેલેબલ છે. વાત થઈ રહી છે સનફ્લાવર તેલની. આપણે સૂર્યમુખીનું તેલ વિદેશોમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યારે આપણી પાસે તલના તેલ જેવું બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અને આ વાતની પુષ્ટિ તમે એઆઈને પણ પૂછી શકો છો કે હૃદય માટે બેસ્ટ ઓપ્શન કયું છે. શોકિંગ વસ્તુ તો એ છે કે જ્યારે એઆઈ પણ કહે છે કે મોડર્ન સાયન્સ અકોર્ડિંગ તલનું તેલ એ હૃદય માટે સર્વોત્તમ છે, તેમ છતાં આ માહિતી તમારા સુધી કેમ નથી પહોંચી? કારણ છે માર્કેટિંગનું મેજિક. હવે તમે જ વિચારો કે આપણા ધરતી પર થતા આ સુપરફૂડને છોડી અને આપણે વિદેશોની વસ્તુઓ પાછળ ભાગીએ છીએ. આપણે તલના તેલને અપનાવીને ન માત્ર વિશ્વને સ્વાસ્થ્ય તરફ નવી દિશા આપી શકીએ છીએ, પરંતુ આ વસ્તુને એક્સપોર્ટ કરીને ખેડૂતો અને આપણા દેશની ઇકોનોમીને પણ મજબૂત કરી શકીએ છીએ. તો દેશની સેવા કરવા માટે સરહદ પર જ જવું જરૂરી નથી. સ્વદેશી વસ્તુઓ અને આપણા આયુર્વેદને ગૌરવથી અપનાવવું એ પણ રાષ્ટ્ર સેવા જ છે. સ્વતંત્રતા દિવસની આપ સૌને ખૂબ શુભકામનાઓ. બધા સ્વસ્થ રહો એન્ડ live a with આપકી વૈદ્યા. જય હિન્દ.